અને ત્યાર પછીનું મિત્રો મિક્સ છે એ ખૂબ ખતરનાક છે એમ કહી શકાય, કારણ કે જો આપણે મરસું હોય છે કાપી નાખવાનું છે ને એની અંદરના જે બી હોય છે એ કાઢી નાખવું, તીખ નહીં લાગે એમ કહે છે. કેવું છે કે આપણે એક પગે છે ને 10 સેકન્ડ સુધી આંખું બંધ કરીને ઊભા ન રહીએ કે તો હાસે ખોટું હાલો તમને બતાવી કે આપણે હાથે કરીને છે ગોળ રાઉન્ડ છે એ બનાવી શકતા નથી, તો ટ્રાય મારી આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછીનું મિક્સ છે મિત્રો, આપણે બોટલ હોય છે એને એક વારમાં છે સીધો ન રાખીએ કે એવું છે તો હાલો મિત્રો, તો સ્વાગત છે તમારો આપણે એક નવા વિડીયોમાં. તો મિત્રો આજ હું કંઈક નવું કરીએ એટલે આપણે એમ કહેવાય ને કે ઇન્ટરનેટના એવા અમુક મિક્સ છે એ ટ્રાય કરવાના છે, એટલે કે ચેલેન્જ એ આપણે જોવું આપણી થાય કે નહીં, તો કઈ રીતના મિક્સ છે તમને હાલો વિડીયોમાં આગળ બતાવી. કેવું છે કે આપણે એક પગે છે ને 10 સેકન્ડ સુધી આંખું બંધ કરીને ઊભા ન રહીએ કે તો હાસે ખોટું હાલો તમને બતાવી. તો હાલો કરી સ્ટાર્ટ મિક્સને. તો હાલો જો આપણે એક પગે ઊભા રહી ગયા છીએ, આંખું બંધ કરી દઈએ. 10 સેકન્ડ થઈ ગઈ છે કા નહીં? તો જો મિત્ર આપણે જોઈ આ મિક્સ છે કન્ફર્મ નથી, કારણ કે આપણે એક પગે છે 10 સેકન્ડ કરતાં વધારે ઊભા રહી ગયા ને બસ આગળ મિક્સ તરફ ભજીએ આગળ. અને ત્યાર પછીનું મિત્રો મિક્સ છે એ ખૂબ ખતરનાક છે એમ કહી શકાય, કારણ કે જો આપણે મરચું હોય છે એ કાપી નાખવાનું છે, મરચું હોય છે અને કાપી નાખવાનું છે. પહેલાં આપણે મરચું કાપી નાખીએ ને એની અંદરના જે બી હોય છે એ કાઢી નાખ્યું એટલે તે આપણને તીખ નહીં લાગે એમ કહે છે. પણ આ મિક્સ કન્ફર્મ છે કે નહીં જોઈ લી ને હું મરચું ખાઉં છું આગળ ખબર. તીખ તો લાગે મિત્રો, બી કાઢો ન કાઢો તીખ લાગે છે એટલે આ મિક્સ છે કન્ફર્મ છે એમ કહી શકાતું નથી, એટલે આ મિક્સ છે ખોટું સાબિત થાય છે એમ કહી શકાય. તો હવે વચ્ચે મિત્રો આગળ બીજા મિક્સ. તો મિત્રો ત્યાર પછીનું એમ મિક્સ છે કે આપણે હાથે કરીને છે ગોળ રાઉન્ડ છે એ બનાવી શકતા નથી, તો ટ્રાય મારી આપણે બનાવી શકીએ કે નહીં. આમ તો મિત્રો આ મિક્સ છે કમ્પ્લીટ લાગે છે, કારણ કે જો આપણેથી એક આવો આકાર બીનો છે એટલે થોડુંક છે હાવ ગોળ તો બનતું નહીં, થોડુંક આમ કહેવાય ને લંબગોળ જેવું બને છે, તો એટલે આ મિક્સ છે સાચું છે એમ કહી શકાય છે. હજી એક ટ્રાય મેળવી મિત્રો આપણે, તો એથી આપણી સીધો આવો કંઈક આકાર જ બને છે, એટલે આ મિક્સ એ કમ્પ્લીટ છે એમ કહી શકાય. હવે વચ્ચે મિત્રો આગળ બીજા મિક્સ તરફ. ત્યાર પછીનું મિક્સ છે મિત્રો ખૂબ અઘરું છે એમ કહી શકાય, કારણ કે જો આપણે આવી રીતના હાથ કરીને છે આપણે મોઢાની અંદર નથી રાખી શકતો હોય. તો આ મિક્સ છે મિત્રો એ આમ કહેવાય હાથ સામે થઈ જાય એટલું, કારણ કે આપણું મોટું એટલું બધું આમ વાત કરીએ તો જાય નહીં, કારણ કે કદાચ કે આપણે 4 આંગળી છે એ તો કદાચ લઈ જતી એવો, પણ આમ છે આપણે જાય નહીં, તો આ મિક્સ છે એ કન્ફર્મ છે એમ કહી શકાય. તો હાલો પછી બીજા મિક્સ તરફ આગળ. ત્યાર પછીનું મિક્સ છે મિત્રો, આપણે બોટલ હોય છે એને એક વારમાં છે સીધો ન રાખીએ કે એવું છે, તો જોઈ લઈએ આપણે સીધો પડે છે કે જો પહેલી વારમાં તો મિત્રો સીધો બોટલ પડ્યો નહીં એવું જોઈએ છે કેટલી વાર પડે. એટલે આ મિક્સ છે સાચું સાબિત છે એમ કહી શકાય. તો બસ, તો આજના વિડીયોમાં મિત્રો એટલું જ કે આ મિક્સનો વિડીયો છે તમને કેવો લાગ્યો એ અમને જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો, અને મળીશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો કે વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બધા મિત્રો ને આની પછીનો તમારે કયો વિડીયો જોઈએ એ જરીક અમને કોમેન્ટ કરીને જણાવી દેજો, એટલે એ પ્રકારનો વિડીયો છે એ આવી જશે.